સિદ્ધિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મુક્તામાની જય. આપણે ઘણી પ્રકારના સતત વિચાર આવે. લગભગ માણસોની ફરિયાદ હોય, પ્રશ્ન હોય, એનું એની ટેન્શન હોય, વિચાર બહુ આવે છે, ચીકે આવે છે. હવે એ વિચાર કરવા નથી તોય આવે છે, અને બંધ કરવા છે તો થતા નથી. મનને જ્યાં લગાડવું છે ત્યાં લાગતું નથી, અને નથી લગાડવું ત્યાં મન 24 કલાક ચોંટ્યું રહે છે. આનું શું કારણ? તો કે આપણા પૂર્વના સંસ્કારો અને કર્મનો જે જથ્થો છે એ આપણા ચિત્તમાં ભેગો ને ભેગો હાલો આવતો હોય. અને બીજું આનો આપણે જન્મ થયા પછીનો સંગ. આપણા જીવનની શરૂઆત થાય છે સંગથી. જેનો સંગ સારો એનું જીવન સારું. એટલે સૌ પ્રથમ સારો સંગ કરીએ તો વિચારો પણ સારા આવે, અને મન પણ નિર્મળ બને. વિચાર વગરનું જે મન છે એ શુદ્ધ કહેવાય. જે નથી કરવા એવા વિચારો આવે છે ને કરવા છે એવા વિચારો આવતા નથી. જે આપણે જોયું નથી કોઈ દી, જે સાંભળ્યું નથી, જે અનુભવ્યું નથી, જેનો કંઈ ખ્યાલ નથી, એવા વિચારો આવે. એટલે આપણને એમ ખબર પડે કે હાડું આ કાંઈક પૂર્વનો કર્મનો જથ્થો, એનો સ્ટોક બહાર નીકળે છે. એટલે એ વિચારોને રોકવા માટે ધ્યાન, વિચારોને બંધ કરી દેવા હોય તો કાયમ ધ્યાનનો અભ્યાસ કરવો. ધ્યાન થાય તો વિચાર બંધ થઈ જાય. પણ લગભગ ને અટકણીઓ અહીંયા જ આવે કે વિચાર બંધ થાય તો ધ્યાન થાય. પણ એમ નહીં, કાયમ એ અભ્યાસ ચાલુ રાખવો આપણો. અને જો ધ્યાન થાય તો આપણા પોતાના ચિત્તની સ્થિરતા વધે. ઓટોમેટિક, આપણને ખબર ન હોય. આજે અમે ગયા હતા ને, ત્યાં અમે 1-1.5 કલાક કેમ બેઠા હશું બસ. પણ ત્યાં મને એક જણાએ એમ કીધું જાહેરમાં માઇક ઉપર કે બાપા સહજ રીતે આમનામ નિર્મળ છે. કેટલા નિર્મળ છે એમ. આપણને, મને ખબર નથી હું નિર્મળ છું કે નથી, પણ સમાજને એવું થાય, કોકને નિર્મળતા દેખાય, કોકને સરળતા દેખાય, કોકને પૂર્ણતા દેખાય. તમે ધ્યાન કરો ને, અને સંગ બધા સાધનોનું મૂળ છે.
સેવા કરો, સ્મરણ કરો, સત્સંગ કરો, ધ્યાન કરો, ભજન કરો, દાન પુણ્ય યજ્ઞ તપ જપ જે કંઈ તીર્થ યાત્રા વ્રત એકટાણા ઉપવાસ જે કંઈ કરીએ એ બધાયનું મૂળ અને બધાયનું ફળ એ સંગ છે. એટલે સંગ કરવો હોય તો સંતનો સંગ કરાય. બીજા સંત સિવાયના જેટલા સંગ છે એ બધા કુસંગ છે. ઘણા લોકો ગુણીજન માણસ હોય, સજ્જન માણસ હોય, માનવતાવાળા હોય, પ્રેમવાળા હોય, ભાવવાળા હોય, લાગણીવાળા હોય, ધીરજવાળા હોય, પણ આવા ઘણા બધા સારા સારા ગુણ હોય, ઉદારતા હોય, પણ ઘણા એવા લોકોમાં સંતમાં સમાગમ કરવાની પ્રીતિ ન હોય, એને ભક્તિની રુચિ ન હોય. ત્યારે સંતના સંગમાં આપણને ભક્તિમાં રુચિ જાગે. ભલે ને વાર લાગે, થોડી લાગે, રુચિ થોડી લાગે અને વાર પણ લાગે, પણ એ રુચિ જાગે ખરી. એટલે સંગ એ બહુ અગત્યની વસ્તુ છે. ખાલી કંઈ ન કરીએ અને સીધું એ કીએ એમ કર્યા કરીએ ને અને નિર્મળ ભાવે એના સંગમાં રહીએ તો આપણું જીવન પલટી જાય. બુદ્ધિ, મન, બુદ્ધિ અને ચિત્ત આ ત્રણેયનો નિષેધ છે આધ્યાત્મિક માર્ગની અંદર. એટલે શાસ્ત્રમાં એમ લખ્યું છે કે મનમાં મળ છે, બુદ્ધિમાં આવરણ છે અને ચિત્તમાં આવરણ છે અને બુદ્ધિમાં વિક્ષેપ છે. પણ સદગુરુ મળે તો આપણી બુદ્ધિથી કામ કરવાનું બંધ કરે કે બુદ્ધિથી તું જે કામ કરસ ને એ નહીં, શ્રદ્ધાથી કર અને શુદ્ધિથી કર. બુદ્ધિની જરૂર નથી, શુદ્ધિની જરૂર છે. સિદ્ધિની જરૂર નથી, શુદ્ધિની જરૂર છે. રીતિ પણ શુદ્ધિ હોય તો આવે. શુદ્ધિકરણ છે ને એ બહુ અગત્યની વસ્તુ છે. અને એ મન, બુદ્ધિ, ચિત્ત આ અંતઃકરણની ચાર વૃત્તિ છે. ચોથો અહંકાર. આ ચારેય અંતઃકરણમાંથી ઉત્પન્ન થયા છે. એટલે સંતના સંગમાં રહેવાથી આપણું અંતઃકરણ છે ને એ શુદ્ધ થઈ જાય. અંતઃકરણ શુદ્ધ થાય એટલે ભગવાનનું અને જીવનું જે અંતર છે એ મટી જાય, નિરંતર થઈ જાય. એ સંગથી થાય. આમ તમે કદાચ 100 જન્મ સુધી સાધના કરો તોય ન થાય. અને આમ સંતનો સંગ એક જન્મ આપણે કરીએ, ભેગો સંગ રાખીએ તો થઈ જાય. પણ એની અંદર નિયમ એટલો છે, એની શરત એટલી છે કે સંતની ઈચ્છા પ્રમાણે રહેવું જોઈએ એના સંગમાં, તો થાય. એની ઈચ્છામાં રહેવું, એના મૂડમાં રહેવું, એમાં આપણો મૂડ કે આપણી ઈચ્છા ન હાલે, આપણી પસંદગી ન હાલે, સંતની પસંદગીમાં રહેવું જોઈએ. અને સંત છે, સાચા સંત, અનુભવી સંત, પ્રગટ સંત, એ તો આખા બ્રહ્માંડનો આત્મા છે. અનંત બ્રહ્માંડોના આત્મા કોઈ હોય તો એ સંત છે. એટલે
એના સંગમાં રહેવાથી આપણામાં સમદ્રષ્ટિ આવે, સંત સમદર્શી હોય. સમદ્રષ્ટિવાળો માણસ છેતરાય નહીં. સમદ્રષ્ટિ વગરની તમે દયા કરવા જાઓ તો એ છેતરાઈ જાઓ. ઓલું એક શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે કે હંસે દયા ખાધી એક ઉંદરની માથે અને પાંખમાં લીધો. તો વરસાદ બહુ પડતો હતો, ઠંડીમાં ધ્રુજતો હતો ઓલો ઉંદર, થરથરતો હતો, પણ હંસને દયા આવી એટલે ઉંદરે પાંખમાં લઈ લીધો. એટલે હંસે ઉંદરને, હવે ઉંદરનો સ્વભાવ છે કોતરવાનો, એટલે હંસની જરાક ગરમી લાગી ને તો ઉંદર કંઈક અડપમાં આવ્યો ને તો ત્યાં બેઠો બેઠો હંસની પાંખ કાપી. જો હંસે શું કર્યું? દયા કરી. ઉંદરે શું કર્યું? એટલે એ સમદ્રષ્ટિ નહોતો. સમદ્રષ્ટિ હોત ને તો એ સમજીને દયા કરત. જગત આખું એમને એમ દોડે છે, પણ સંતો તો સમજીને દયા કરે છે. અધિકાર બનાવે, અધિકારી ન હોય તો. તમે ગુરુ કે એમ કર્યા કરો તો એ અધિકારી વહેલા બની જાય આપણે. એ સંઘનો ફાયદો છે. સંતનો સંગ અને એનો સત્સંગ એ આપણું જીવન છે. એટલે મહાપુરુષો જેટલા થયા એણે બધાએ સંઘની વાતો કરી કે સંઘમાં રહેજો. એની જે પ્રતિભા છે એ આપણા મન ઉપર પડે છે, એટલે મન નિર્મળ બને. બુદ્ધિ ઉપર પડે તો બુદ્ધિ શુદ્ધ બને. ચિત્ત ઉપર પડે તો ચિત્તની પણ શુદ્ધિ થાય અને અંતઃકરણની પણ શુદ્ધિ થાય. એટલા માટે એના સંગમાં રહેવું જેટલું રહેવાય ને એટલું. કાયમ આપણે જો આ 2 કલાકનો સત્સંગ છે એ તો બહુ થઈ ગયું, પણ જીવ સમજતો નથી એટલે એ સત્સંગની તક અને સદગુરુના સંગની તક ખોઈ નાખે છે. અમૂલ્ય તક છે, અમૂલ્ય સમય છે. એટલે એ બીજી પ્રવૃત્તિઓમાંથી નવરો નથી થતો, એટલે એ સંગ નથી કરી શકતો. સંગ છે, સંગ વિના રંગ ન ચડે. ભક્તિ છે ને એને હૃદયમાં રખાય. એ કોઈને આપી ન દેવાય કે વેચી ન રખાય. એટલે શું? તો કે આપણે અહીં સાંભળીને તરત બીજાને કહી દીધું એમ નહીં. એ તો મિત્રોને હગાવાલાને એમ નહીં, એને અનુભવ કરીને હૃદયમાં રાખીને પછી ગુરુના ગુણની વાતો કરો. ભક્તિ કોકને તમે સીધે સીધું કહો ને કે ભાઈ અમારા ગુરુ એ જ અમારા ભગવાન, તો એ કોઈ માનવામાં ન આવે. પણ ભગવાન છે, સંત છે, સદગુરુ છે એમ કહો તો એ હાલે. સદગુરુ મળે તો ભગવાનની ઓળખાણ થાય, એમ થાય. ધીમે 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 એને એ ઘડ પડે. એ નથી સમજાતું એનું કારણ એનું મન, બુદ્ધિ અને ચિત્ત એ ત્રણેયની શુદ્ધિ નથી, એની સ્થિરતા નથી. બુદ્ધિ એ સ્થિર નથી, મન એ સ્થિર નથી, ચિત્ત એ સ્થિર નથી, અને અંતઃકરણ શુદ્ધ નથી, અને અહંકાર ભરપૂર ભર્યો છે. એટલે
આ 5 મોટા આવરણ છે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને અંતઃકરણ. એ ગમે એટલા યુગો સુધી આપણે અભ્યાસ કરીએ, ધ્યાન કરીએ, ભજન કરીએ, દાન, જપ, તપ કરીએ, એનાથી નીકળે નહીં. પણ સંગથી મટે. પણ સાધક બનીને, સેવક બનીને, દાસ બનીને, એના ચરણની રજ થઈને, નિર્મળ થઈને એના સંગનું સેવન કરાય. પરેજી સાથે. આપણે દવા ખાઈએ તો પરેજી તો જોઈએ ને, બરાબર ને? તો એની પરેજી શું સંગમાં રહેવા માટે? તો કે એક તો આપણો ફૂલ નિર્દોષ અને નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ. પ્રેમ ન હોય તોય સંતોને ન ગમે, અને સ્વાર્થવાળો જીવ એ સંતોને બહુ ન ગમે. પછી તો કે આજ્ઞામાં વર્તતો હોય, ગુરુને ભગવાન તરીકે સમજતો હોય, ગુરુના ગમતામાં રહેતો હોય, ગુરુની ઈચ્છામાં રહેતો હોય. આ બધી પરેજી છે, આ રેણી છે. અને એક જ મનમાં એને લગ્ની હોય કે હું મારા ગુરુને વાલો કેમ લાગું, બરાબર? તો એના સંગમાં રહીએ તો એ સંગ કહેવાય, નહીતર સાથ કહેવાય, સંગ ન કહેવાય. સાથમાં સંગમાં ઘણો ફેર. એને દાખલા તરીકે સમજવું હોય તો વ્યવહારિક રીતે આપણા ભેળું આપણે બહારગામ જતા હોય તો કોઈ પુરુષ જતો હોય ને એના ભેગી કોઈ બીજી આડોશ પાડોશની કે આપણા સંબંધની બેન દીકરી જતી હોય તો આપણે શું કહીએ? એને સથવારો સારો છે. ત્યારે પત્ની પત્ની બે હોય તો પતિ પત્ની બે હોય તો કે સંગ, એ સંગે છે બે જણા. એમ પરેજી પાડે તો એને સંગ કહેવાય, નહીંતર સાથ કહેવાય, હથવારો. એટલે જો સંગમાં આ પરેજી પાડે તો એના બધાય સાધન સહજમાં થઈ જાય, એને સાધના કરવી ન પડે. જેવી રીતે એક રાજાનું દ્રષ્ટાંત છે. એક રાજાએ પોતાના ઘરે એક સંત આવ્યા તેને રોક્યા. ઘર આખું એવું પ્રેમી હતું અને રાજધાનીમાં ખૂબ એની સેવા થાય, ચાકરી થાય, એના ગમતામાં બધા રહીએ. સંતને જોતું એવું બધું રાજધાનીમાં તો બધી વ્યવસ્થા હોય એટલે ગોઠવી દે. 50 માણસ, 100 માણસ, 500 માણસ સત્સંગ કરવો હોય તો ગોઠવી દે. એવું બધું કર્યા કરે આ લોકો. પણ રાજા કોઈની પાસે બેહે નહીં સંતની પાસે. એટલે 8 દી, 10 દી, 15 દી, મહિનો દી જોયું રાજાએ, ઓલા સંતે મહિનો કાઢી નાખ્યો. પછી સંતે ઓલા રાજાને કીધું, મહારાજ મારે કાલે નીકળવું છે. એ કે તમે કહેતા હતા ને મારે રહેવું છે, તમે કેમ રહેતા નથી? મારે તો તારી સાથે રહેવું છે, તેમ તો તારા માણસો સાથે મને રાખસ અને તું બીજી પ્રવૃત્તિ કરસ. એ કે નહીં નહીં, હવે હું ને રાણી ને કુંવર ને કુંવરી ને બધાય આવશું, તમે રોકાવ તો રોકાવો. વળી આવ્યો રાજા સત્સંગમાં માંડ્યા આવવા, તો ત્યાં બેઠો બેઠો બીજી પ્રવૃત્તિ રાજા કરે. કોકના સમાચાર આવે, કોકને મળવું, બીજું ત્રીજું, કોકને પૂછપરછ કરવી. વળી 8 દી પછી સંતે કીધું મારે તો જવું છે. તો કે અમે તો અહીં બેઠા છે. તો કે તું બેઠો છો પણ તારી પ્રવૃત્તિ બહારની છે, મારામાં નથી. એમ કરીને ઓલા રાજાને એમ થયું કે હાડું આ તો વાત સાચી છે. એટલે રાજાએ બહારની પ્રવૃત્તિ બંધ કરી, સત્સંગમાં બેઠો હોય સંતની સામે જોઈને. વળી અઠવાડિયું થયું ને તો સંતે કીધું હવે તો મારે વયું જ જવું છે. તો કે કાં?
એ કે ત્યાં હાથની પ્રવૃત્તિ મૂકી તો મન બહાર તારું રખડે છે, તું મારી પાસે રહેતો નથી. રાજા કે મહારાજ હું તમને સમજતો નથી. એ કે બસ એટલે જ તને હું કહું છું કે મારે હવે રહેવું નથી. કેમ કે હું જે કહેવા માગું છું, હું જે તારી પાસેથી કામ લેવા માગું છું એ તું સમજતો નથી. એટલે સંત ત્યાંથી નીકળી જાય છે. પણ રાજાનો કુંવર હતો ને એ સમજી ગયો. એણે કીધું મહાશય હવે મારે અહીંયા નથી રહેવું, મારે પણ તમારે ભેગું આવવું છે. હું તમારી સેવામાં રહીશ, તમારી આજ્ઞામાં રહીશ, તમારા ગમતામાં રહીશ. એ કેમ? તો ગાય મને અનુકૂળ આવશે તો ભેગો રાખીશ, નકર નહીં રાખું. એ કે બહુ સારું, કંઈ વાંધો નહીં. પણ ઓલાએ તો મન ને કર્મ ને વચનથી ચિત્ત એમાં લગાડી દીધું સંતમાં. સંતને મજા મંડી ગઈ આવવા, ગમે ત્યાંથી ફળ ફૂલ લઈ આવે જંગલમાંથી, આ તે બીજું ત્રીજું, સંઘમાં રહીને સેવા કરે ને એને અનુરૂપ રહે. સંત સૂવે ત્યાર પછી એ સૂવે ને ઉઠે એની પહેલાં ઉઠીને બધી તૈયારી કરે. અમુક સમય પછી ચિત્તની શુદ્ધિ થઈ એટલે ઓલા રાજકુંવરને એના બાપનું જે જીવન હતું ને એ માંડ્યું દેખાવા. એટલે એને એમ થયું કે આ બાપુજી મારા બાપુજી જ નથી, આ તો અમે નોખા નોખા બધા કર્મના હિસાબે આત્મા બધા ભેગા થયા છીએ. એટલે એણે કીધું ગુરુજી હવે મારે ક્યાંય જવું નથી, મારે મારા રાજમાં જવું નથી ને ક્યાંય તમારા સંઘમાં જ રહેવું છે. તો સંતે પૂછ્યું કે બેટા તને આવું ત્રિકાળ જ્ઞાન થવા માંડ્યું, ભૂતકાળ સૂઝવા માંડી ગયો, આનું શું કારણ છે? કે બસ માત્ર તમારો સંગ. તે કાંઈ સાધના કરી? તો કે ના. કોઈ મંત્ર જપતો હતો? તો કે ના, કંઈ નથી કર્યું, ખાલી તમારો સંગ. તમારા સંગથી હું એટલો બધો નિર્મળ થઈ ગયો છું. મારી વાણીમાં પણ મીઠાશ, આંખમાં આમી, હૃદયમાં ઠંડક, મન આમ ભૈરું ભાગરું રહેતું હોય એવું લાગવા માંડ્યું. એમ આપણે પણ સંઘને સદુપયોગમાં જો લઈએ તો કામ થાય. નહીંતર મન આપણને એમ થાય કે મન બંધ થઈ જાય, વિચાર બંધ થઈ જાય, બુદ્ધિ બંધ થઈ જાય, ચિત્ત બંધ થઈ જાય, પછી ધ્યાન કરીએ. પણ એમ નહીં, તમે જેમ જેમ અભ્યાસ કરતા જશો એમ ઓટોમેટિક બંધ થતું જશે. તમે સાવ એકદમ નીલ થઈ જશે બધી વૃત્તિઓ. એકય ચીજ અંદર રહેશે નહીં તમારા સદગુરુ સિવાય. આ માત્ર ને માત્ર સંગથી થાય છે. એની બીજી એકય સાઈડ જોઈએ નહીં. જો બીજી સાઈડ જોઈએ તો પ્રવૃત્તિ બદલી ગઈ ને. એટલા માટે આપણે ધ્યાનમાં અભ્યાસની જેમ ધ્યાન કરવું, સત્સંગ અભ્યાસની જેમ કરવો, સેવા પણ અભ્યાસની જેમ કરવી, કામની જેમ નહીં. ઘણા લોકો કામ કરતા હોય એમ નહીં. બીજું, જ્યારે આપણા ચિત્તની શુદ્ધિ થાય ત્યારે આપણને કોઈ આપણી ભૂલ કહેશે ને તો આપણને સમજાશે. જ્યાં સુધી આપણે અભ્યાસના માર્ગે નહીં હોઈએ ત્યાં સુધી આપણને કોઈ ભૂલ કહેશે તો આપણે એને હાથ ભૂલ એની સામે બતાવશું. કેમ કે અહંકાર છે ને એટલે આપણે દાસના દાસ બની જવું છે. આપણને એમ થાય કે હાલો આ એક કામ પૂરું થયું, આ ગોઠવી દીધું, આ પાણીનો એક ગ્લાસ અહીં મૂકી દીધો, આ માઇક અહીં મૂકી દીધું, ગાઈડલું અહીં પાથરી દીધું, આ બે ચાદર પાથરી દીધી, આ બધું કમ્પ્લીટ કરી દીધું, આપણું કામ પૂરું. એમ નહીં. એ તો બધી વ્યવસ્થા છે, સેવાનો ભાવ સાથેની વ્યવસ્થા છે, એ બરાબર. હવે એના સંગમાં રહેવા માટે સન્મુખ દ્રષ્ટિ રાખીને, એની સામે દિલ રાખીને, એની સામે મન રાખીને આપણે બેસવાનું છે. એ ઉપસ્થિતિ કહેવાય. સ્થિતિ તો સાચી, આપણી સ્થિતિ હરખી હોય અને સંતની ઉપસ્થિતિ હોય તો આપણી સ્થિતિમાં પરિવર્તન થાય, આપણી સ્થિતિ બ્રહ્મમય બને. નહીંતર આપણે એમાં ને એમાં આંટા માર્યા કરીએ. કરોળિયાના જાળા જેવું જીવન છે આપણું. એ જાળા હાઈ સુધી બાંધ્યા જ કરે. એક જાળું જૂનું થાય બીજું બાંધે, બીજું જૂનું થાય ત્રીજું બાંધે.
અને ક્યારેક એમાંથી નીકળી ન શકે તેમાં એમાં હલવાઈ જાય, મરી જાય. પણ યોગ મળ્યો છે, અવસર મળ્યો છે, તો બીજી બધી ખટખટ છોડી અને સદગુરુના સંગમાં એને અનુરૂપ થઈને વર્તન કરવું. અનેક દાખલા, અનેક દ્રષ્ટાંતો આપણા સંતોએ શાસ્ત્રો દ્વારા પણ વાતો કરી છે. એટલે સંગ કોઈક વિરલ પુરુષને, કોઈક ભાગ્યશાળી પુરુષને મળે છે, પણ ત્યાંય પાછું અટકણિયા ઘણી પ્રકારના આવે છે. એ સત્સંગમાંથી સમજી લેવા. અમારા તો એવા ઘણા સંતોની સાથેના અનુભવ પ્રત્યક્ષ પણ છે. ભૂતકાળના ઘણા બધા શાસ્ત્રોમાં દાખલા લખેલા છે મહાપુરુષોના.